નમસ્કાર મિત્રો, અહીં આપણે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રના ક્વેશ્ચન સોલ્વ કરી છીએ 2018થી લઈને 2022 સુધીના. એમાં 2022 અને 2021નું ક્વેશ્ચન પેપર ચેનલ પર ઓલરેડી અપલોડ છે, જે તમે જોઈ શકો છો. આજે આપણે 2019ના પેપરનું સોલ્યુશન કરશું, એના એકમલક્ષી અર્થશાસ્ત્રના ક્વેશ્ચન સોલ્વ કરશું. એકમલક્ષી અર્થશાસ્ત્ર. તો શરૂ કરીએ પહેલા ક્વેશ્ચનથી. તો પહેલો ક્વેશ્ચન એમ કહે છે કે માંગના વક્રની તારવણી માટે સમતૃપ્તિ વક્રો બિનજરૂરી છે. એ હિગ્સ અને એલનના અભિગમમાં, હિગ્સના અભિગમમાં, સ્લટ્સ્કીના અભિગમમાં અથવા તો સેમ્યુઅલ્સનના અભિગમમાં. તો માંગ વક્રની તારવણી માટે સમતૃપ્તિ વક્રો એટલે કે ઇનડિફરન્સ કર્વ જે છે એ સેમ્યુઅલ્સનના અભિગમમાં જરૂરી નથી, એટલે બિનજરૂરી છે. તો અહીંયા ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. તો પોલ સેમ્યુઅલ્સને તેમના જાહેર કરેલ પસંદગીનો સિદ્ધાંત એટલે કે રિવીલ પ્રેફરન્સ થિયરીમાં જણાવ્યું હતું કે જ્યારે ગ્રાહક કોઈ વસ્તુની પસંદગી કરે છે ત્યારે તે તેની પસંદગી જાહેર કરે છે, મતલબ બતાવે છે, અને તે જ પસંદગી તેનું દૃષ્ટિગુણ બતાવે છે. આ અભિગમમાં માંગનું વક્ર તારવવા માટે સમતૃપ્તિ વક્ર એટલે કે આઈસીની જરૂર પડતી નથી, કારણ કે ગ્રાહકનું વર્તન જે છે એનું સીધું જ નિરીક્ષણ કરી શકાય છે. અહીં આપણે સેમ્યુઅલ્સનની થિયરી એવી રીતના યાદ રાખી શકીએ કે સેમ્યુઅલ્સન અર્થશાસ્ત્રી જે છે એ બાલ્કનીમાં ઊભા છે અને બાલ્કનીથી ગ્રાહકનું વર્તન જે છે એ જોવે છે, નિરીક્ષણ કરે છે અને પોતાની થિયરી જે છે એ આપે છે. તો અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઉત્પાદન અને વપરાશમાં પેરેટો ઇષ્ટતમતાના નિયમો એ સામાજિક કલ્યાણ વિધેય, દૃષ્ટિગુણ શક્યતા વક્ર, રૂપાંતર વક્ર કે ભવ્ય દૃષ્ટિગુણ શક્યતા વક્ર દ્વારા આપવામાં આવે છે. પેરેટો ઇષ્ટતમતાના નિયમો જે છે એ ભવ્ય દૃષ્ટિગુણ શક્યતા વક્ર દ્વારા આપવામાં આવે છે. પેરેટો સિદ્ધાંત જે છે એ ઉત્પાદનમાં અને વપરાશમાં લાગુ પડે છે. ઉત્પાદનમાં સાધનોની કાર્યક્ષમ ફાળવણી માટે, વપરાશમાં વસ્તુઓની કાર્યક્ષમ વહેંચણી માટે, અને ઉત્પાદન અને વપરાશના સંયોજનમાં લાગુ પડે છે. તો અહીં ભવ્ય દૃષ્ટિગુણ શક્યતા વક્ર એટલે કે ગ્રાન્ડ યુટિલિટી પોસિબિલિટી કર્વ જે છે એ ત્રણેય પરિસ્થિતિમાં પેરેટોની ઇષ્ટતમતાની સ્થિતિ દર્શાવે છે, અને તે જણાવે છે કે અર્થતંત્રમાં વ્યક્તિ વચ્ચે મહત્તમ દૃષ્ટિગુણનું વિતરણ કેવી રીતે થાય છે. તો સામાજિક કલ્યાણ વિધેય જવાબ નથી, પણ દૃષ્ટિગુણ શક્યતા વક્ર જે છે એ એક ગ્રાહકનું બતાવે છે, ઉત્પાદનનું નહીં, અને રૂપાંતર વક્ર જે છે એ ઉત્પાદનનું બતાવે છે, ગ્રાહકનું નહીં. પરંતુ ભવ્ય દૃષ્ટિગુણ શક્યતા વક્ર જે છે એ ઉત્પાદન અને વપરાશમાં પેરેટો ઇષ્ટતમતાના નિયમોને દર્શાવે છે. તો અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. 19મો ક્વેશ્ચન જોઈએ તો ઉપરની તરફ ઢાળવાળા શ્રમના પુરવઠા વક્રનો અર્થ શું થાય છે? એટલે કે શ્રમના પુરવઠાનો વક્ર આવી રીતના ઉપરની તરફ હોય ત્યારે એ શું સૂચવે છે? આવક અસર ઇઝ ઇક્વલ ટુ અવેજી અસર. અવેજી અસર જે છે એ મોટી હશે આવક અસરથી, તો અવેજી અસર નાની હશે આવક અસરથી, અથવા તો ઉપરનામાંથી કોઈ નહીં. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો છે કે અવેજી અસર જે છે એ આવક અસર કરતાં વધારે હશે. અહીંયા જે છે આપણે અહીંયા ગ્રાફમાં જોઈએ તો અહીંયા જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ એટલે કે અવેજી અસર જે છે એ વધારે હશે આવક અસરથી, અને અહીંયા જે છે એ બંને સેમ હશે. અને ઉપરની બાજુ જે છે અહીં અવેજી અસર ઓછી હશે આવક અસરથી. તો અપવર્ડ સ્લોપિંગ જે છે ત્યાં અવેજી અસર જે છે એ આવક અસર કરતાં વધારે હશે. એટલે કે જ્યારે વેતન વધે છે, જ્યારે અહીંયા વેતન વધે છે ત્યારે વેતનમાં વધારો થવાથી અવેજી અસર થાય છે, જેમાં કામ કરનાર કામદાર જે છે એ કામનો સમય વધારવાનું પસંદ કરે છે.
અને કામ કરવું એના માટે ફાયદાકારક છે, એટલે શ્રમનો પુરવઠો જે છે એ વધે છે. અને તે જ સમયે વેતનમાં વધારો થવાથી આવક અસર થાય છે, જેમાં કામદાર વધુ આવક મેળવવાથી જે છે એ વધુ આવક મેળવવાથી વધુ આરામ કરવાનું પસંદ કરે છે અને એની ખર્ચ શક્તિ વધે છે અને અહીંયા જે પુરવઠો જે છે એ ઘટે છે. અહીંયા ઉપર પરિસ્થિતિમાં જોઈએ તો પહેલી પરિસ્થિતિમાં એમ છે કે જ્યારે વેતન વધશે ત્યારે એને અવેજી અસર થશે અને વધારે કામ કરવાનું પસંદ કરશે, અને અહીંયા જે છે એ વધારે આરામ કરવાનું પસંદ કરશે, એટલે શ્રમનો પુરવઠો ઘટશે. તો અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે. 29મો ક્વેશ્ચન એમ કહે છે કે નિર્ણયકરણની પ્રક્રિયામાં અપેક્ષિત નાણાકીય મૂલ્યના ધોરણનો ઉપયોગ એ નિશ્ચિતતા, અનિશ્ચિતતા, ફુગાવો કે મંદીની પરિસ્થિતિમાં થાય છે. હવે અપેક્ષિત નાણાકીય મૂલ્યના ધોરણનો ઉપયોગ જે છે એ અનિશ્ચિતતામાં કરવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ છે. અપેક્ષિત નાણાકીય મૂલ્ય એ એક ગાણિતીય ખ્યાલ છે જેનો ઉપયોગ અનિશ્ચિતતામાં કરવામાં આવે છે. અનિશ્ચિતતામાં પરિણામની સંભાવના જાણીતી હોય છે. અહીં આપણે અપેક્ષિત નાણાકીય મૂલ્યને ગણતરી માટે દરેક સંભવિત પરિણામના નાણાકીય મૂલ્યને તેની સંભાવના સાથે ગુણાકાર કરીને તેનો સરવાળો કરી શકાય છે. અને અનિશ્ચિતતા અને જોખમ વચ્ચે તફાવત છે. જોખમમાં આપણે પરિણામની સંભાવના જાણી શકાતી નથી, પણ અનિશ્ચિતતામાં પરિણામની સંભાવના જાણી શકાય છે. બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જેમણે વીમો લીધો છે એવી વ્યક્તિઓ મનસ્વી વર્તન કરે છે તે પરિસ્થિતિને અસંમતિ, માહિતી, દુર્ભાગ્ય, છળ કે નૈતિક સંકટ કહે છે. તો એને જે છે એ નૈતિક સંકટ કહેવાય છે, એટલે કે મોરલ હેઝાર્ડ. ડી ઓપ્શન સાચો જવાબ છે. આ ક્વેશ્ચન 2023માં 2021માં આવેલો છે. સેમ ક્વેશ્ચન. અહીં સેમ ક્વેશ્ચન વારંવાર રિપીટ પણ થાય છે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં. હવે નૈતિક સંકટ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે એક પક્ષ એટલે કે વીમો લેનાર જે છે એ વીમાના કરાર પછી પોતાનું વર્તન બદલે છે, કારણ કે હવે તેને જોખમનો સામનો કરવો પડતો નથી. જીવન વીમો લીધા પછી વ્યક્તિને લાગે છે કે તેની મૃત્યુ થશે તો એના પરિવારને કોઈ નુકસાન થશે નહીં, એટલે એ વધારે જોખમપૂર્ણ વર્તન કરે છે. એટલે વીમો લીધા પછી વ્યક્તિ મનસ્વી વર્તન કરે તે પરિસ્થિતિને નૈતિક સંકટ કહેવાય છે. ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે કોબવેબ મોડલ જેમાં ક્વોન્ટિટી ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પ્રાઇસ અને ક્વોન્ટિટી સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ પ્રાઇસ T-1 છે. તો આ મોડલ એ સ્થિતિક સમતુલા, અસમતુલા, તુલનાત્મક સ્થિતિક સમતુલા કે ગતિશીલ સમતુલા દર્શાવે છે. તો અહીં જે છે એ ગતિશીલ સમતુલા દર્શાવે છે. ડી ઓપ્શન સાચો જવાબ છે. કોબવેબ મોડલ જે છે એ માંગ અને પુરવઠાનું ગતિશીલ મોડલ છે જે ભાવમાં થતા ફેરફારને કારણે બજાર કેવી રીતે સમતુલા તરફ આગળ વધે છે તે સમજાવે છે. આ મોડેલ દર્શાવે છે કે ઉત્પાદકો વર્તમાન કિંમત પર આધાર રાખીને ભવિષ્યના ઉત્પાદનનો નિર્ણય લે છે, જેના કારણે ભાવમાં વધઘટ થઈ શકે છે. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે, પણ આન્સર કીમાં સી ઓપ્શન આપેલો છે કે તુલનાત્મક સ્થિતિક સમતુલા, તે ખોટો છે. અહીં ડી ઓપ્શન સાચો જવાબ છે. 39મો ક્વેશ્ચન એમ કહે છે કે સામાજિક કલ્યાણનો સંખ્યા સૂચક માપદંડ એટલે કે કાર્ડિનલિસ્ટ એ શું કહે છે, શેના પર આધાર રાખે છે? ઘટતા જતા સીમાંત દૃષ્ટિગુણનો નિયમ, મહત્તમ લોકોના મહત્તમ કલ્યાણના સિદ્ધાંત પર, સમસીમાંત દૃષ્ટિગુણના નિયમ પર અથવા તો સામાજિક ન્યાયના નિયમ પર? તો સામાજિક કલ્યાણનો સંખ્યા સૂચક માપદંડ એ માર્શલ આપેલો હતો અને એ જે છે એ ઘટતા સીમાંત દૃષ્ટિગુણના નિયમ ઉપર આધાર રાખે છે. માર્શલે પોતાના સંખ્યા સૂચક માપદંડમાં ઘટતા સીમાંત દૃષ્ટિગુણ ઉપર આધાર રાખેલો છે કે જેમ આપણે વધુને વધુ એકમોનું સેવન કરશું તેમ તેમ આપણો દૃષ્ટિગુણ જે છે એ ઘટતો જશે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જો સાધન ઉત્પાદન માળખામાં ટેકનોલોજી શ્રેણી એ હોય તો I - A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું હશે? આમાંથી I + A
પ્લસ એ સ્ક્વેર પ્લસ એ ક્યુબ પ્લસ A4, અથવા તો બી ઓપ્શન, સી અને ડી ઓપ્શન. તો અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. અહીં સાધન ઉત્પાદન માળખામાં ટેકનોલોજી શ્રેણિક જે છે એ ઇનપુટ આઉટપુટ મોડલથી સંબંધિત છે. અહીં શ્રેણિક મેટ્રિક્સ I-A ઇન્વર્સ એ લિયોન્ટિફ ઇન્વર્સ એને કહેવાય છે. એનું મૂલ્ય શોધવા માટે શ્રેણીના વિસ્તરણ એટલે કે એક્સપેન્શનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં I-A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ A સ્ક્વેર પ્લસ A ક્યુબ અને A4 થાય છે. એ દર્શાવે છે કે અર્થતંત્રના કોઈ એક ક્ષેત્રમાં ફાઇનલ ડિમાન્ડ જે હશે એમાં 1 એકમનો વધારો કરવા તમામ ક્ષેત્રોમાં કુલ કેટલા ઉત્પાદનની જરૂર પડશે. તો અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો કાર્ડોર-હિક્સ કલ્યાણ માપદંડ એમાં નાણાંનો સીમાંત તુષ્ટિગુણ તમામ માટે સમાન છે. નાણાંનો સીમાંત તુષ્ટિગુણ તમામ માટે સમાન નથી. સી ઓપ્શન એમ કહે છે કે નાણાંનો સરેરાશ તુષ્ટિગુણ તમામ માટે સમાન છે. અને ડી ઓપ્શન એમ કહે છે કે નાણાંનો સરેરાશ તુષ્ટિગુણ તમામ માટે સમાન નથી. તો એ કઈ ધારણા પર આધાર રાખે છે? તો એ જે છે એ માને છે કે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ એ તમામ માટે સમાન છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે. કાર્ડોર-હિક્સનો માપદંડ જે છે એ નાણાંનો સીમાંત તુષ્ટિગુણ એ તમામ માટે સમાન માને છે. એ ધારણા ઉપર આધારિત છે. એમાં એમ કહે છે કે કલ્યાણનો સુધારો એ પૈસાના માપમાં માપી શકાય છે. એમાં વ્યક્તિગત યુટિલિટીની તુલના કરવાની જરૂર હોતી નથી. એટલે નાણાંનો સીમાંત તુષ્ટિગુણ જે છે એ સ્થિર રાખવામાં આવે, સમાન ગણવામાં આવે છે બધા માટે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે ઉત્પાદન વિધેય Q ઇઝ ઇક્વલ ટુ 3L² પ્લસ 4LK પ્લસ 6K સ્ક્વેર. આ એક બિનસમઘાતી વિધેય છે, એક ઘનઘાત ધરાવતું વિધેય છે કે એક સુરેખ વિધેય છે કે એક સમઘાતી વિધેય છે. એટલે કે નોન હોમોજીનિયસ ફંક્શન છે, ક્યુબિક ફંક્શન છે, લિનિયર છે કે હોમોજીનિયસ ફંક્શન છે. તો સમઘાતી વિધેય છે આ જે છે એ એક સમઘાતી વિધેય છે, એટલે કે આને હોમોજીનિયસ ફંક્શન કહેવાશે. તો આ સમઘાતી વિધેય એ એક એવું વિધેય છે જેમાં જો ઇનપુટને કોઈ ચોક્કસ પરિબળ, આ ઇનપુટ છે ને લેબર ને કેપિટલ, એને કોઈ એક ચોક્કસ પરિબળ વડે એટલે કે લેમડા વડે ગુણવામાં આવે તો આઉટપુટ પણ તે પરિબળની શક્તિથી ગુણાય છે. અહીં આપણે જોઈએ તો દરેક પદની ઘાતનો સરવાળો 2 થાય છે. અહીં 3L² એટલે ઘાત શું છે 2, પછી 4L અને K, તો અહીંયા Lમાંથી એક ઘાત ને K માટે તો અહીંયા 2 થાય છે. પછી 6K સ્ક્વેર, અહીંયા પણ ઘાત 2 છે. એટલે બધામાં ઘાત જે છે એ સરખી છે, સમઘાતી વિધેય છે. અહીં સમઘાતી વિધેય છે અને એની ડિગ્રી છે, ડિગ્રી આને ડિગ્રી કહેવાશે. તો ડિગ્રી જે છે એ 2 છે. અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે વોલરાશીય સાર્વત્રિક સમતુલામાં માંગ વિધેય, પુરવઠા વિધેય, તમામ બજારોને એકી સાથે ખાલી કરવા કે ઉપરના તમામનો સમાવેશ થાય છે. તો અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે કે ઉપરના તમામનો સમાવેશ થાય છે. વોલરાશિયન જનરલ ઇક્વિલિબ્રિયમ એટલે કે સાર્વત્રિક સમતુલામાં ડિમાન્ડ ફંક્શન હશે, પુરવઠા વિધેય એટલે સપ્લાય ફંક્શન હશે અને તે તમામ બજારોને એક સાથે ખાલી કરશે. એટલે જ છેલ્લે માંગ અને પુરવઠો જે છે એ સરખા થઈ જશે. એટલે ઉપરના તમામ જે છે એ સાચા છે. અહીં ડી ઓપ્શન સાચો છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો જો કુલ ખર્ચ વિધેય એટલે કે અહીંયા ટોટલ કોસ્ટ આપેલો છે 600 પ્લસ 3Q માઇનસ 5Q² પ્લસ 2Q ક્યુબ હોય તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે કે એવરેજ ફિક્સ કોસ્ટ આમાંથી કયો હશે? અહીં જે છે ટોટલ કોસ્ટ એમાં ટોટલ વેરિયેબલ કોસ્ટ પ્લસ ટોટલ ફિક્સ કોસ્ટ એટલે કે કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચ હોય છે એને બરાબર કુલ ખર્ચ હોય છે. બરાબર, સ્થિર ખર્ચ જે છે એ ઉત્પાદન સાથે બદલતું નથી. એટલે અહીંયા જે 600 જે છે એ ઉત્પાદન સાથે બદલતું નથી એટલે એ છે એ આપણો સ્થિર ખર્ચ છે. અને આ અહીં ક્યુવાળા જે આપેલા છે
એ વેરિયેબલ કોસ્ટ છે, એટલે અસ્થિર ખર્ચ છે. હવે એવરેજ ફિક્સ કોસ્ટનું સૂત્ર શું છે? ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. તો અહીંયા ટોટલ ફિક્સ કોસ્ટ કેટલો છે? 600 ડિવાઇડેડ બાય ક્વોન્ટિટી. હવે આ જે છે એ આપણો એવરેજ ફિક્સ કોસ્ટ છે, પણ એ આપણા ફોર્મ્યુલામાં નથી. અહીંયા જે છે એ ક્યુને આપણે ઉપર લઈ જશું એટલે થઈ જશે 600 ક્યુ, અને ઉપર લઈ જશું એટલે -1. એટલે ડી ઓપ્શન અહીંયા સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન એમ કહે છે કે કોપ ડગલાસ ઉત્પાદન વિધેય Q = AL આલ્ફા અને K બીટા માટે અવેજીની મૂલ્ય સાપેક્ષતા એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશનની કિંમત એ 0 હશે, આલ્ફા પ્લસ બીટા હશે કે 1 હશે કે <1 હશે. તો અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે કે ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન જે છે એ 1ની બરાબર હશે. અહીં અવેજીની મૂલ્ય સાપેક્ષતા એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન એ શ્રમ અને મૂડી વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અહીંયા કોપ ડગલાસ ઉત્પાદન વિધેયની મુખ્ય લાક્ષણિકતા એ છે કે એમાં ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન જે છે એ હંમેશા 1 હશે. અવેજીની મૂલ્ય સાપેક્ષતા છે એ દર્શાવે છે કે એક સાધનના ભાવમાં ફેરફાર થવાથી બીજા સાધનના ગુણોત્તરમાં કેટલો ફેરફાર થાય છે. એટલે સી ઓપ્શન અહીં સાચો જવાબ છે. નો ક્વેશ્ચન જોઈએ તો વસ્તુ ભેદભાવનો હેતુ એ માંગના વક્રને જમણી બાજુ ખસેડવાનો, બી ઓપ્શન માંગના વક્રને મૂલ્ય અનપેક્ષ બનાવવાનો કે ખર્ચના વક્રો ખસેડવાના કે એ અને બી બંને. તો અહીંયા ડી ઓપ્શન જે છે એ સાચું છે કે એ અને બી બંને.